નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા એ લોકોને ખુશ કેવી રીતે રહેવું એના વિશે છે. તો તમે જરૂર ખુશ રહી શકશો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખ તમારી પાસે આવશે. તમે જેવું વિચારશો એ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. નંબર 2, હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વગર સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું, કારણ કે જેમ તડકા પછી છાંયડો આવે છે એમ જ દુઃખો પછી સુખ જરૂર આવે છે, પરંતુ થોડી ધીરજ રાખવી જોઈએ અને ખરાબ સમયમાં દુઃખી ન થવું જોઈએ. નંબર 3, ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે એવા ચોર છે જે તમારી બધી જ ખુશીઓ ચોરી લે છે. એટલા માટે ચિંતા ના કરો અને હંમેશા હસતા રહો અને મસ્ત રહો. નંબર 4, જિંદગીમાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચી લાગણીવાળો માણસ મળી જાય ને તો એટલે હિસાબ બરાબર થઈ જાય. નંબર 5, રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી, પરંતુ જે ખુશીથી મળે દુનિયામાં એને શાંતિથી સ્વીકારજો, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. નંબર 6, જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો, કારણ કે જે મળવાનું હોય છે તે ગુમાવેલા કરતાં પણ હંમેશા સારું જ હોય છે. કોણ શા માટે જતું રહ્યું એ જરૂરી નથી, પરંતુ એ શું શીખવાડીને ગયું ને એ વધારે જરૂરી છે. જિંદગીમાં હંમેશા ત્યાંથી જ કંઈ નથી મળતું જ્યાંથી સૌથી વધારે આશા હોય છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે. મોઢા ઉપર કંઈક અને પીઠ પાછળ પણ કંઈક અલગ જ હોય છે. હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. મન બધા પાસે હોય છે, પરંતુ મનોબળ કોઈક પાસે જ હોય છે. બ્લડ ગ્રુપ ઘણાનું પોઝિટિવ હોય છે, પરંતુ વિચારો નેગેટિવ હોય છે. સમયસર કદર કરવાનું શીખી લેજો સાહેબ, કારણ કે જિંદગી અને અમુક લોકો ફરીવાર પાછા નથી મળતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.